આ વરસાદનો છેલ્લો દાવ છે અને આ છેલ્લા દાવમાં ધોધમાર વરસાદ ગુજરાતના અનેક ભાગોને ગમરોળી રહ્યો છે અને આમાં સૌથી વધારે અત્યારે જ્યાં વરસાદ કોઈ વરસતો હોય તો એ જૂનાગઢમાં છે, એ ગિરનાર પર છે। ગિરનાર પર ધોધમાર વરસાદ વરસ્યો અને એક વર્ષ પહેલા જે ગિરનારમાં જૂનાગઢમાં પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું, કંઈક એવી જ યાદો તાજી કરાવી દે તેવા દ્રશ્યો અત્યારે જૂનાગઢથી સામે આવી રહ્યા છે। અનરાધાર વરસ્યો છે જૂનાગઢમાં અને એના કારણે 15થી વધારે બાઇક પાણીમાં તણાઈ ગયા હતા। આ દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે, જાણે રસ્તા પર નદીઓનો આ ધસમસતો પ્રવાહ વહી રહ્યો હોય એવી જૂનાગઢથી તસવીરો સામે આવી રહી છે અને એના કારણે મોટું નુકસાન પણ થઈ રહ્યું છે। આ વાહનો જાણે કે રમકડાના વાહનો હોય તેવી રીતે આ પાણીના ધસમસતા પ્રવાહમાં તણાઈ રહ્યા છે। એની સામે કોઈની જાણે કે માનવીની કોઈ વિસાત ન હોય તેવી તસવીરો જૂનાગઢથી ફરી એક વખત સામે આવી રહી છે। ભારે વરસાદથી ભવનાથમાં ઘોડાપૂર આવ્યું છે અને ભવનાથના રસ્તાઓ પર પાણી વહેતા થયા છે। ધોધમાર વરસાદથી જનજીવનને ભારે અસર થઈ છે તો આ જૂનાગઢથી દ્રશ્યો સામે આવી રહ્યા છે અને જૂનાગઢમાં અત્યારે ધોધમાર વરસાદને કારણે અનેક જગ્યાએ ભારે પાણી ભરાઈ ગયા છે, રસ્તા પર નદીઓ વહેતી હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। તો આ દામોદર કુંડ પણ ઓવરફ્લો થયાના દ્રશ્યો સામે આવ્યા છે। ગિરનારના પગથિયા પરથી કેવો પાણીનો ધસમસતો પ્રવાહ વહી રહ્યો છે એ દ્રશ્યો આપે મહારાષ્ટ્રના જોયા હતા કે જ્યાં રત્નાગીરીમાં આવા જ કંઈક દ્રશ્યો સામે આવ્યા હતા અને લોકો ફસાઈ ગયા હતા। જૂનાગઢના ગિરનારથી આવી તસવીરો સામે આવી રહી છે। આ ડરાવી દે એવી તસવીરો છે। અત્યારે કોઈ ત્યાં છે નહીં, મોટાભાગે અત્યારનો એ સમય છે કે જ્યારે બહુ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત નથી, નહીં તો તમે વિચારી શકો છો કે કેટલી મોટી સંખ્યામાં લોકો ફસાઈ શકે અને જો વધારે વરસાદ વરસે તો કેટલી કફોડી સ્થિતિમાં મુકાઈ શકે એ કલ્પના કરી શકાય એમ છે। તો જૂનાગઢથી આ તસવીરો જે સામે આવી રહી છે અને હજુ અત્યારે વરસાદ થંભી ગયો છે, ધીમો પડી ગયો છે, એના કારણે અત્યારે રાહતનો શ્વાસ લીધો છે જૂનાગઢે। પરંતુ ગત વખતના પૂરની યાદ તાજી કરાવતા આ દ્રશ્યો આ વખતે જતા જતા વરસાદ આ યાદ અપાવી રહ્યો છે, જતા જતા ચોમાસું અપાવી રહ્યું છે અને આ વાહનો બાઇક તણાઈ ગયા અને એના કારણે જૂનાગઢ વાસીઓને ફાળ પડી છે કે ક્યાંક ફરી એવી સ્થિતિનું નિર્માણ ન થાય। એ વખતે પણ આપણે જોયું હતું કે અનેક જિંદગીઓ તણાઈ ગઈ હતી અને એને બચાવવા માટે જદ્દોજહદ કરવી પડી હતી। ફરી એવું ન થાય એ માટે અત્યારે લોકો પ્રાર્થના કરી રહ્યા છે। તો એક બાજુ દામોદર કુંડના દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે કે દામોદર કુંડ છલકાઈ રહ્યો છે, ઓવરફ્લો થઈ રહ્યો છે ભારે વરસાદથી, જળબંબાકાર છે, રસ્તાઓ પર ઘૂંટણસમાં પાણી ભરાયા છે, વાહનો તણાઈ રહ્યા છે। તો એક બાજુ કુદરતી સૌંદર્ય પણ સોળે કળાએ ખીલી રહ્યું છે। અને આ તરફ ધોરાજીમાં ભારે વરસાદથી શફુરા નદી બે કાંઠે વહી રહી છે। ઉપરવાસમાં ભારે વરસાદથી પાણીની આવક સતત થઈ રહી છે અને એના કારણે આ શફુરા નદી ગાંડી તૂર બની છે। શફુરા નદીનો કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો છે અને આ પાણીના ધસમસતા પ્રવાહ વચ્ચે આ લોકો જઈ રહ્યા છે। વારંવાર એવી અપીલ કરાય છે કે જળ સાથે કોઈ પણ પ્રકારનું જોખમ ન લો, તેમ છતાં પણ લોકો એ અવગણે છે। ક્યારે પાણીનો પ્રવાહ અચાનક વધી જાય અને જિંદગીઓને તાણી જાય છે આપણે જોયું છે, કોઈ કલ્પના નથી કરી શકતું, એ કોઈ નક્કી નથી કરી શકતું, તેમ છતાં પણ લોકો આ અપીલને, આ સાવચેતીની વાતોને, આ ચેતવણીને હંમેશા હળવાશથી લેતા રહે છે। આ દ્રશ્યો છે, આ ધોરાજીના દ્રશ્યો સામે આવ્યા છે। શફુરા નદી ભારે વરસાદને પગલે ગાંડી તૂર બની છે અને નદી બે કાંઠે વહેતી થઈ પંચનાથ મહાદેવ મંદિર તરફ જવાનો મુખ્ય માર્ગવે કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો છે। તો ધોરાજીમાં શહેર અને ગ્રામ્યમાં ભારે વરસાદ વરસ્યો જેના કારણે રોડ રસ્તા પાણી થઈ ગયા, વાહન ચાલકો પરેશાન થઈ ગયા। તો નાની પરબડી ગામે પણ મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ ગયા। ધોરાજીના નાની પરબડી ગામમાં પણ ધોધમાર વરસાદ આજે વરસ્યો છે। તો ધોરાજીના જ અલગ અલગ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે। જૂનાગઢ રોડ સ્ટેશનમાં પણ આજે એ વિસ્તારમાં પણ સારો વરસાદ વરસ્યો હતો। જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પણ સાર્વત્રિક વરસાદ વરસ્યો છે। વીજળીના કડાકા ભડાકા સાથે આજે વરસાદી માહોલ અહીંયા જામ્યો હતો અને વરસાદ ખાબકવાનો શરૂ થઈ ગયો હતો। તો આ તરફ ઉત્તર ગુજરાતમાં પણ અંબાજીમાં, બનાસકાંઠાના અંબાજીમાં ભારે વરસાદથી ઠેર ઠેર પાણી ભરાઈ ગયા। કેટલીક જગ્યાએ તો નદીની જેમ પાણીનો પ્રવાહ વહેતો થયો હતો, અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા। અડધો કલાક જ વરસાદ વરસ્યો પરંતુ અડધો કલાક વરસાદમાં અંબાજી પાણી થઈ ગયું અને વાહન ચાલકો પરેશાન થઈ ગયા। તો આ અંબાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે અને હજુ પણ જ્યારે આ વરસાદ વરસી રહ્યો છે, આ છેલ્લી ઇનિંગ છે, આ વરસાદનો છેલ્લો દાવ છે, ત્યારે હજુ પણ આગામી 2 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। નર્મદા, સુરત, તાપી અને ડાંગમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે।
તો નવસારી, વલસાડ અને દમણમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત દાદરાનગર હવેલીમાં અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. તો છોટાઉદેપુર, ભરૂચ અને વડોદરામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ એમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. તો અમદાવાદ અને ગાંધીનગરની વાત કરીએ, અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. સર્ક્યુલેશન અને ટ્રફ લાઇન સક્રિય થઈ છે અને આગામી 2 દિવસ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે. વરસવાની આગાહી કરાઈ છે. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી પણ કહી રહ્યા છે કે આ સિસ્ટમ જે સક્રિય થઈ છે, સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ, એના કારણે વરસાદ રહેશે. એ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ અત્યારે ખંભાતના અખાતની અંદર સક્રિય છે, જેને કારણે પણ છેલ્લા 2 દિવસથી રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ પડી રહ્યા છે. જોકે આની સૌથી વધારે તીવ્રતા છે એ મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર, સૌરાષ્ટ્રના અમુક ભાગો છે અને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર તીવ્રતા જોવા મળી. છેલ્લા 2 દિવસથી સારા એવા વરસાદો છે ત્યાં પડી રહ્યા છે અને હજુ પણ આવનારા 2 થી 3 દિવસ સુધી આ વરસાદો છે ગુજરાતની અંદર તીવ્રતા વધારે તેવી શક્યતાઓ છે. આ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ આવનારા 12 થી 15 કલાકની અંદર નબળું પડી અને ઉત્તર પૂર્વ તરફ ગતિ કરશે. એટલે આવનારા હવે 12 થી 15 કલાકની અંદર રાજ્યના અમુક વિસ્તારમાં વરસાદની તીવ્રતા વધશે, જેમાં પૂર્વ સૌરાષ્ટ્રના ભાગો છે, દક્ષિણ ગુજરાતના ભાગો છે અને મધ્ય ગુજરાતના વડોદરાથી લઈ અને મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર છે, છોટાઉદેપુર હોય, દાહોદ, ગોધરા હોય, અરવલ્લીના ભાગો છે, આ જે તમામ ભાગો છે એની અંદર આવનારા 12 થી 15 કલાકની અંદર વરસાદની તીવ્રતા વધી જશે. અને આ જ્યારે આગાહી કરવામાં આવી રહી છે કે આગામી 2 દિવસ ભારે વરસાદ રહેશે, પરંતુ જૂનાગઢના ગિરનારમાં આજે અનરાધાર વરસાદ વરસ્યો છે અને તેના કારણે ભવનાથમાં પાણી ભરાઈ ગયા છે. ભવનાથ પાણી થઈ ગયું છે અને આ વાહનો પણ રમકડાના વાહનો હોય, બાઇક હોય તેવી રીતે તણાઈ ગયા છે. આ દ્રશ્યો પરથી એ કલ્પના કરી શકો છો કે કેવો વરસાદ વરસ્યો હશે અને જૂનાગઢ વાસીઓને કેવો ભય અત્યારે સતાવતો હશે. એ જ પ્રાર્થના કરતા હશે કે બસ હવે ખમૈયા કરી લે થોડો સમય માટે, કારણ કે એક ધારો વરસાદ વરસે તો શું હાલત થાય એનો અનુભવ જૂનાગઢ વાસીઓએ ગત વર્ષે પણ કર્યો છે, જ્યારે આપણે જોયું હતું કે ભારે વરસાદે વિનાશ વેર્યો હતો, તબાહી વેરી હતી અને પાણીના ધસમસતા પ્રવાહમાં, કારણ કે નદીઓ ગાંડીતુર બની હતી અને નદીઓના પાણીના ધસમસતા પ્રવાહમાં પશુઓ પણ તણાઈ ગયા હતા, લોકોના આશિયાના પણ તણાઈ ગયા હતા, લોકોની જિંદગી પણ તણાઈ ગઈ હતી. અને ફરી એક વખત જૂનાગઢ વાસીઓ એવું નથી ઈચ્છતા કે એવી સ્થિતિનું નિર્માણ થાય, પરંતુ આ બંને દ્રશ્યો જે અમે આપણે બતાવી રહ્યા છે, આ જતા ચોમાસાના દ્રશ્યો છે, આ જતા વરસાદ અત્યારે જૂનાગઢમાં જે વિનાશ વેરી રહ્યો છે એના દ્રશ્યો છે, કારણ કે બાઇક તણાઈ ગઈ છે અને આ દામોદર કુંડ ઓવરફ્લો થયો છે. ગિરનાર પર્વત પરથી પાણી વહેતા થયા છે અને પગથિયા પરથી આપણી સાથે કેતન ઓઝા જોડાયેલા છે. કેતન, અત્યારે જૂનાગઢમાં વરસી રહ્યો છે કે કેમ વરસાદ, અને શું સ્થિતિ છે જૂનાગઢની ઓવરઓલ? ચોક્કસ કૃષ્ણા, કે જે વરસાદ છે તે અત્યારે વિરામ લીધો છે, પરંતુ ઝરમર વરસાદ ચાલુ છે. ખાસ કરીને જે વહીવટી તંત્ર છે, કલેક્ટર અનિલ રણાવત અને કમિશનર ઓમપ્રકાશની ટીમ અત્યારના જે છે તે ભવનાથ વિસ્તારમાં છે. જી કેતન, આપનો અવાજ નથી આવી રહ્યો. જી, તો આ દ્રશ્યો અમે આપણે બતાવી રહ્યા છીએ, આ જૂનાગઢના દ્રશ્યો છે અને જૂનાગઢમાં અત્યારે જેવી રીતે આપણા સંવાદદાતા સાથે વાત કરી અને એમણે કહ્યું કે વરસાદે વિરામ લઈ લીધો છે, પરંતુ તંત્ર અત્યારે અલર્ટ મોડ પર આવી ગયું છે, તમામ તૈયારીઓ કરી રહ્યું છે કે જેના કારણે લોકોને કોઈ હાલાકી ન પડે. કેતન ઓઝા ફરી આપણી સાથે જોડાઈ ગયા છે. કેતન, આપ કહી રહ્યા હતા કે તંત્ર અત્યારે અલર્ટ મોડ પર આવી ગયું છે, શું તૈયારીઓ ચાલી રહી છે કે જેના કારણે ગત વખતે જેવી સ્થિતિ થઈ હતી એવી જો થાય કદાચ તો તંત્ર ખડે પગે રહી શકે? સીઆરપી ટીમ એલર્ટ કરી દેવામાં આવી છે અને અત્યારના ભવનાથ ફાયર બ્રિગેડ ટીમ નીકળ્યા છે. કલેક્ટરના જણાવ્યા મુજબ તે અત્યારના જૂનાગઢમાં છે તે પરિસ્થિતિ ખૂબ જ થાળે પડતી હોય નજરે પડે છે. વરસાદ પણ જે છે તે વિરામ લીધો રહે છે, પરંતુ ઝરમર જે વરસાદ વરસી રહ્યો છે અને એલર્ટ છે તે મુજબ પણ તંત્ર દ્વારા છે તમામ જે નીચાણવાળા વિસ્તારો છે તેને એલર્ટ કરી દેવામાં આવે છે. તો નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. અત્યારે વરસાદે વિરામ લઈ લીધો છે અને એના કારણે
જૂનાગઢે રાહતનો શ્વાસ લીધો છે, પરંતુ જો ફરી પાછો ભારે વરસાદ વરસશે તો મોટી નુકસાન થઈ શકે છે। તો લોકોમાં આ ભયનો માહોલ જે ગત વખતે આપણે જોયું હતું કે સર્જાયો હતો, એના કારણે એવી સ્થિતિનું નિર્માણ ક્યાંક ન થાય એના માટે તંત્ર પણ અત્યારે તૈયાર થઈ ગયું છે। જો કે અત્યારે વરસાદે વિરામ લઈ લીધો છે, અત્યારે કોઈ ચિંતાની વાત નથી, પરંતુ આ તસવીરો બતાવી રહી છે કે થોડો સમય માટે ભારે વરસાદ વરસ્યો અને આ ભારે વરસાદે જૂનાગઢમાં શું હાલત કરી દીધી, ભવનાથની શું હાલત કરી દીધી। આ ધસમસતા પાણીના પ્રવાહમાં બાઇક, આપણે વડોદરાના જે દ્રશ્યો જોયા હતા કે ભારે પવનને કારણે પંગોળાવા લાગ્યા હતા વાહનો, એવી જ કંઈક તસવીરો અહીંથી પણ સામે આવી રહી છે। ભારે પાણીના ધસમસતા પ્રવાહમાં વાહનો અને માણસની શું વિસાત થઈ શકે આપણે કલ્પના કરી શકીએ છીએ। અને બાઇક તણાઈ ગઈ હતી જૂનાગઢના ગિરનારમાં અનરાધાર વરસાદ વરસ્યો એના કારણે। તો આવી જ કંઈક તસવીરો, આવા જ કંઈક દ્રશ્યો અલગ અલગ જગ્યાએથી સામે આવી રહ્યા છે। જો કે જૂનાગઢમાં સૌથી વધારે વરસાદ વરસ્યો છે, પરંતુ આખા ગુજરાતમાં, એ મધ્ય ગુજરાત હોય, એ ઉત્તર ગુજરાત હોય, એ સૌરાષ્ટ્ર હોય, કારણ કે સૌરાષ્ટ્રમાં અમરેલીમાં અને ભાવનગરમાં પણ આજે ધીમી ધારે વરસાદ સતત વરસતો રહ્યો છે। અને સંજય કોરડિયા ધારાસભ્ય છે આપણી સાથે જોડાયેલા છે। સંજયભાઈ, અત્યારે શું છે જૂનાગઢની સ્થિતિ, અને જો હજુ પણ અલર્ટ છે ભારે વરસાદનું, તો જો વધારે વરસાદ વરસે છે તો તંત્ર દ્વારા શું તૈયારી? અત્યારે જનરલી વરસાદ રોકાઈ ગયો છે શહેરની અંદર, અને ખાસ કરીને શહેરની અંદર વરસાદ પડ્યો છે, પણ એટલા મોટા પ્રમાણમાં વરસાદ નથી પડ્યો। ભવનાથની અંદર અને ગિરનાર ક્ષેત્રમાં ખૂબ મોટા પ્રમાણમાં વરસાદ પડ્યો છે। એને જે ગિરનાર ભવનાથ ક્ષેત્ર છે એ વિસ્તારની અંદર પાણીનો ખૂબ મોટા પ્રવાહમાં પાણી આવ્યું છે, અને એને હિસાબે ત્યાં કંઈક ને કંઈક ટુરિસ્ટો, કારણ કે લોકો વરસાદ પડે છે એટલે જૂનાગઢના લોકો સીધા ભવનાથની અંદર એ વરસાદનો નજારો જોવા જતા હોય છે, અને એ પરિસ્થિતિની અંદર એ ગંભીરતા નથી લેતા કે ઘણી વખત વરસાદ, આપણે એવું લાગે છે કે શહેરમાં ઓછા પ્રમાણમાં વરસાદ છે, પણ ગિરનારની અંદર શહેર કરતા 3 થી 4 ગણો વરસાદ વધારે આજનો પડ્યો છે। એને હિસાબે છે તંત્ર દ્વારા સાવચેતીના પગલા કલેક્ટરશ્રી, કમિશનરશ્રી દ્વારા અત્યારે બધી જગ્યાએ એક સિક્યુરિટી કરી અને પોલીસ તંત્રને પણ કહી અને ખોટી જગ્યાએ લોકો ન જાય અને જેથી કોઈ જાનહાનિ ન થાય એમના માટેના પ્રયત્નો છે। અને આવનાર 24-48 કલાક વધારે વરસાદ થાય તો એવા ક્ષેત્રની અંદર લોકો ન જાય એમના માટેની સજાગતા અને ત્યાં બંદોબસ્ત માટેની વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી છે। અચ્છા સંજયભાઈ, તમે કહ્યું કે આ વ્યવસ્થા કરવામાં આવી છે, લોકો ગંભીરતાથી લેતા નથી, પરંતુ બે દ્રશ્યો અમે બતાવી રહ્યા છે। એક તરફ ગત વખતે ગયા વર્ષે કેવું પૂર આવ્યું હતું અને જૂનાગઢમાં તબાહી વેરી હતી, એ દ્રશ્યો અત્યારે લોકો પણ જોઈ શકે છે, અને અત્યારે કંઈક એવી તસવીરો થોડા જ વરસાદમાં સામે આવી રહી છે કે જેના કારણે જૂનાગઢ વાસીઓને ફાળ પડી છે। તો શું કારણ છે કે ભવનાથમાં આ થોડો જો ભારે વરસાદ વરસે થોડા સમય માટે તો આવી હાલત થઈ જાય છે, જાણે કે રસ્તા પર દરિયો વહેતો હોય એવી હાલત થઈ જાય છે? નહીં, ભવનાથની અંદર થોડો વરસાદ નથી હોતો। ગિરનારની અંદર જનરલી એવરેજ પણ કાયમને માટે શહેર કરતા ડબલ વરસાદ, 1.5 ગણો વરસાદ હોય છે, પણ આ વખતે કુદરતી છેલ્લા 2 વર્ષથી જે શહેરમાં વરસાદ પડે છે એનાથી 3-4 ગણો વરસાદ ગિરનાર ક્ષેત્રની અંદર પડે છે। એટલે ગિરનારની અંદરથી, કારણ કે તળેટીથી સીધું પાણી, પહાડનું પાણી આવે એટલે એમની સ્પીડ પણ એટલી હોય છે, અને એ પાણી શહેરની અંદર આવતું હોય છે। અને ગત વખતે જે બનાવ બન્યો છે ત્યારે તો શહેરની અંદર પણ એવો વરસાદ હતો, ગ્રામ્ય ક્ષેત્રમાં પણ એવો વરસાદ હતો, અને ગિરનાર ઉપર કુદરતી વાદળ ફાટ્યું હતું। આ બધા સમીકરણો ભેગા થતા અને ક્યાંય ને ક્યાંય દબાણોની જે વાત છે એ પણ હતું, એટલે આ બધા સમીકરણો જોતા એ પરિસ્થિતિ થઈ હતી। અત્યારે એ પરિસ્થિતિ થાય એવી વાતાવરણ આજની સમયે અત્યારે કોઈ એવું દેખાતું નથી, એટલે લોકોને પણ એવી ડર રાખવાનો આજની સ્થિતિમાં પણ નથી। કુદરતી વરસાદ હજી પણ વધારે પડે અને કંઈક થાય તો વસ્તુ અલગ છે, પણ અત્યારે વરસાદ રોકાઈ ગયો છે એવી સ્થિતિ છે, અને અત્યારે આ પણ વર્ષે પણ 3-4 વખત આવી જ સ્થિતિથી લોકોની અંદર ડર હતો, અને એક વખત કોઈ પણ બનાવ બને એટલે સ્વાભાવિકપણે લોકોની અંદર એક ડર બેસેલો હોય છે, ને એ સ્વાભાવિક ડરથી એને સતતતા પણ આવતી હોય છે, એટલે આવું એક વાતાવરણ છે। બાકી એવો ભય નથી કે લોકોને હેરાન થવું પડે એવી પરિસ્થિતિ અત્યારની સ્થિતિએ દેખાતી નથી। જી બિલકુલ, સારી વાત છે કે અત્યારે એવી સ્થિતિ નથી, અને આપણે આશા રાખીએ કે એવી સ્થિતિ ન સર્જાય, પરંતુ આ કુદરત છે અને કુદરત પર કોઈનો કંટ્રોલ નથી હોતો સંજયભાઈ। અને આ જૂનાગઢ છે, આ ભવનાથ છે, આ ગિરનાર છે કે જ્યાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ પણ આવતા હોય છે, આ કુદરતના ખોળે વસેલો વિસ્તાર છે, ક્ષેત્ર છે, તો પ્રવાસીઓને કોઈ હાલાકી ન પડે જો એવી સ્થિતિનું નિર્માણ થાય છે તો એના માટે શું તમારી પાસે કોઈ એક્શન પ્લાન તૈયાર છે ખરો? નહીં, અત્યારે જનરલી પ્રવાસીઓ જે જાય છે એ તળેટી વિસ્તારની અંદર છે, ત્યાં ફોરેસ્ટની ચેકપોસ્ટ છે, જે આવું વાતાવરણ ઊભું થાય છે
ત્યારે એમને રોકી દેવામાં આવે છે અને અમુક જગ્યાએ જે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના ગિરનારની અંદર જે અધિકારીઓ હોય છે તે એ રીતે સેફટી કરીને એમને કરતા હોય છે. ખાસ કરીને જે નદીવાળા વિસ્તાર છે, સીડીનો વિસ્તાર છે ગિરનારનો, એ સીડીના વિસ્તારની અંદર એવો કઈ બનાવ નથી બનવાનો, પણ પાછળનો જે જટાશંકરનો એરિયા છે એ વિસ્તારની અંદર કોઈ ટુરિસ્ટો ગયા હોય તો એ નદીઓ ક્રોસ કરતા હોય છે, ત્યાં પરિવાર સાથે ઘણી વખત સ્નાન કરતા હોય છે અને આપણને ખબર ના હોય કે ઉપરના વિસ્તારમાં કેટલો વરસાદ પડ્યો છે. આપણે બધે જોઈએ છીએ ઘણી જગ્યાએ આપણા શહેરની અંદર કે ગ્રામ્ય વિસ્તારની અંદર વરસાદ હોય પણ નહીં અને નદીમાં ખૂબ મોટા પ્રમાણમાં પાણી આવે છે. એટલે આવું બનતું હોય છે, પણ જનરલી સતર્કતા સાથે આજે તો રૂટિન દિવસ છે એટલે લોકોની પણ એવી ભવનાથ કે ગિરનાર ક્ષેત્રની અંદર ભીડ નથી હોતી, એટલે એવો બનાવ નથી. પણ ટુરિસ્ટો તો જુનાગઢની અંદર કાયમને માટે આવતા જ હોય છે, એટલે તંત્ર દ્વારા પ્રયત્નો થઈ રહ્યા છે કે આવો બનાવ ક્યાંય પણ ન બને. જી બિલકુલ સંજયભાઈ, આભાર આપનો સંદેશની સાથે વાતચીત કરવા માટે. આપ કહી રહ્યા છો કે વરસાદ અત્યારે વિરમી ગયો છે અને સારી વાત છે. આપણે એવી આશા રાખીએ કે ગત વખત જેવી સ્થિતિનું નિર્માણ ન થાય, પરંતુ આ કુદરત છે. આપણી સાથે કલેક્ટર રાણાવાસિયા જોડાઈ ગયા છે. અનિલ રાણાવાસિયા, આપનું સ્વાગત છે. જે રીતે અત્યારે આ દ્રશ્યો સામે આવી રહ્યા છે જૂનાગઢમાં કે ભારે વરસાદ વરસ્યો અને તેના કારણે નદીઓ વહેતી હોય, 15 કરતાં વધારે બાઇક તણાઈ ગયા હતા, પરંતુ જો પૂરની સ્થિતિ જેવું નિર્માણ થાય છે, જો ભારે વરસાદ સતત વરસે છે, કારણ કે હમણાં સંજયભાઈએ પણ કહ્યું કે એવો વિસ્તાર છે કે જ્યાં 2.5 ગણો વધારે વરસાદ વરસતો હોય છે, આ તળેટીમાં આવેલો પર્વતમાં આવેલો વિસ્તાર છે, જો એવી સ્થિતિનું નિર્માણ થાય છે તો શું? જુનાગઢમાં છેલ્લા 2 દિવસથી ઝરમર વરસાદ હતો, પરંતુ આજે બપોરે 2 થી 4 ગાળામાં 60 mm જેટલો વરસાદ પડ્યો છે અને ત્યારબાદ વરસાદની સ્થિતિ ધીમી પડી છે. અને હેલો જી હા બિલકુલ અનિલભાઈ. હા, તો આજે જુનાગઢમાં જે આપને જણાવી દઉં કે ગિરનાર પહાડ છે એના પછી જે ભવનાથનો વિસ્તાર છે એ ઢોળા ઉપર આવેલો વિસ્તાર છે, એટલે ગિરનાર ઉપર જે પાણી પડે છે એ ખૂબ વેગથી નીચે આવતું હોય છે. અને ગયા વર્ષે જયારે પરિસ્થિતિ નિર્માણ થઈ ત્યારે અમારી પાસે આંકડા નહોતા આવતા કે ગિરનાર પર કેટલો વરસાદ પડે છે. આ વખતે અમે રેનગેજ પણ લગાડ્યો છે, એટલે એનાથી અમને આંકડા પણ મળે છે. એટલે 2 થી 4 જે આંકડા મળે એના આધારે તમામ નીચે બધાને એલર્ટ પણ આપવામાં આવ્યું છે. અને આ ખૂબ વેગથી પાણી આવતું હોય છે એટલે આ પરિસ્થિતિ નિર્માણ છે. અને આપે કહ્યું કે અમુક જે બાઇક તણાવ્યા હતા એ પરિસ્થિતિ આવી હતી, કારણ કે આ વિસ્તાર પૂરું ધાર્મિક અલગ અલગ મંદિર વગેરે હોય છે, એટલે ભાવિકો આવતા હોય છે અને બાઇક પડ્યા હતા, તણાવની સ્થિતિ થઈ હતી, પરંતુ કોઈને રેસ્ક્યુ કરવા પડે, બચાવવા પડે, કોઈ પરિસ્થિતિ નિર્માણ ન થઈ હતી. આમ છતાં એલર્ટ ભાગરૂપે અમે અમારી SDRFની ટીમ, અમારા કોર્પોરેશનની જે ફાયર ટીમ છે એને પણ અત્યારે એલર્ટ પર રાખી છે. હું પોતે કમિશનર સાહેબ સાથે અત્યારે અમે ભવનાથ વિસ્તારમાં જ અત્યારે ફરી રહ્યા છીએ અને અત્યારે ટ્રાફિક છે પૂરો થઈ ચૂક્યો છે અને કાળવા, સોનરખ વગેરે નદીઓમાંથી પાણી છે એ વહી રહ્યું છે અને અમે સતત આને પર મોનિટરિંગ કરી રહ્યા છીએ. બિલકુલ, એટલે આ ભૌગોલિક વિસ્તાર એવો છે અને ભૌગોલિક સ્થિતિ પર તો માનવનું પણ કંટ્રોલ નથી હોતો, એનું પણ નિયંત્રણ નથી હોતું. પરંતુ અનિલભાઈ, જ્યારે કોઈ કુદરતી આપદા આવે ત્યારે આપણે એને પ્રિવેન્ટ તો નથી કરી શકતા, એને રોકી તો નથી શકતા, પરંતુ મિટિગેશન કરવામાં આવે છે તંત્ર દ્વારા. તો શું આપને લાગે છે, આપ કહી રહ્યા છો કે અત્યારે એવી કોઈ ચિંતા જેવી સ્થિતિ છે નહીં, કારણ કે વરસાદ વિરમી ગયો છે, વરસાદે વિરામ લઈ લીધો છે, પરંતુ આપ કહી રહ્યા છો, આપ માહિતી આપી રહ્યા છો કે તંત્ર સંપૂર્ણપણે અલર્ટ છે, સ્થિતિનું ધ્યાન રાખી રહ્યું છે? જી ચોક્કસ. અને અત્યારે આપને જણાવું કે ગયા વર્ષે જે વરસાદ આવ્યો હતો એના પછી રાજ્ય સરકાર દ્વારા જે કાળવા નદી છે એને ઊંડી પણ કરવામાં આવી છે અને પહોળી પણ કરવામાં આવી છે અને એના લીધે એની જે વહન ક્ષમતા છે એમાં ખૂબ મોટો સુધારો થયો છે. એટલે આપને જણાવી દઉં કે આ વર્ષે ગયા વર્ષ કરતાં પણ વધારે વરસાદ નોંધાયો છે જુનાગઢમાં. આમ છતાં કાળવા નદી પરથી એમાંથી પાણી ધીરે ધીરે સિટીમાંથી બહાર નીકળી જાય છે અને કોઈ સિટીના અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાવાની જે ગયા વર્ષે સમસ્યા થઈ એવી કોઈ સમસ્યા આ વખતે પેદા થઈ નથી. ઠીક છે, આશા રાખીએ. આપણે ખૂબ ખૂબ આભાર આપનો સંદેશની સાથે વાતચીત કરવા માટે. એટલે અત્યારે હાલ ધારાસભ્ય સાથે પણ આપણે વાત કરી, કલેક્ટર સાથે પણ વાત કરી, બંને કહી રહ્યા છે કે ગત વખતે જે પૂરનું સ્થિતિનું નિર્માણ થયું હતું, પૂર આવ્યું હતું, જૂનાગઢને તબાહ કરીને ગયું હતું, અત્યારે હાલના સંજોગોમાં, હાલના સમયે, હાલની સ્થિતિમાં જોતા અત્યારે એવી કોઈ પરિસ્થિતિનું નિર્માણ થાય એવું નથી લાગતું, કારણ કે વરસાદે વિરામ લઈ લીધો છે, વરસાદ થંભી ગયો છે.
અને વરસાદે લાંબો વિરામ લીધો અને હવે વરસાદ ધમાકેદાર બેટિંગ કરી રહ્યો છે ગુજરાતના અનેક ભાગમાં અને તેના કારણે જળાશયો પણ છલકાઈ રહ્યા છે, નદીઓ પણ ગાંડીતુર બનીને વહેવા લાગી છે। બનાસકાંઠાના દાંતા તાલુકામાં પણ આજે નદીઓ બે કાંઠે વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે અને નદી બે કાંઠે વહેતા બોરડિયાની સ્કૂલના બાળકો અટવાઈ ગયા હતા। તસવીરો પરથી આપ સમજી શકો છો, આ દાંતાના દ્રશ્યો છે। બાળકો અટવાઈ ગયા હતા નદીમાં પાણી વહેતા 50થી વધારે વિદ્યાર્થીઓ અટવાઈ ગયા હતા, જો કે તેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। બોરડિયા જવાના રસ્તે પુલ ન હોવાથી દર વખતે લોકોને ભારે હાલાકી પડતી હોય છે। એક ગામથી બીજા ગામે જવામાં વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે। લક્ષ્મણ ઠાકોર આપણી સાથે જોડાયેલા છે। લક્ષ્મણ, આ બાળકો ફસાઈ ગયા હતા કારણ કે પાણી અચાનક વધી, પણ જો અત્યારે આ જે તસવીરો સામે આવે છે ને વારંવાર આપણે આવું જોયું છે કે અચાનક પાણીનો ધસમસતો પ્રવાહ આવે છે ત્યારે કોઈ કંઈ કરી નથી શકતું, તો શું કારણ છે એની પાછળનું? પુલ નથી, કેટલા વર્ષથી રજૂઆત થાય છે ને તેમ છતાં એનો ઉકેલ નથી આવતો? જી, વાત કરવામાં આવે દાંતા તાલુકાના બોરડિયાના જે બાળકો છે તે બોરડિયાથી જે બીજા ગામમાં જે અભ્યાસ કરવા માટે જતા હોય છે ત્યારે આ બાળકો છે ત્યાં જે અચાનક વરસાદ આવવાના કારણે નદીમાં ભારે પૂર આવ્યું હતું ને પૂરના કારણે જે બાળકો છે તે નદીમાં અટવાયા હતા અને જે બાળકોને ગ્રામજનો અને પોતાના વાલીઓ દ્વારા બાળકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। રેસ્ક્યુ કર્યા બાદ જ્યાં બાળકોને નદી પાર કરાવી હતી ત્યારે દાંતા તાલુકાની અનેક નદીઓ છે તે ગાડીતુર બની હતી। જી લક્ષ્મણ, પણ આવું શા માટે થઈ રહ્યું છે કે આ વરસાદ આવ્યો, પાણીનો પ્રવાહ વધે છે અને તેમ છતાં ગ્રામજનોને આટલી બધી હાલાકીનો સામનો કરવો પડે છે? તો ગ્રામજનો સ્થાનિકો બહાર આવ્યા, જો ન આવી શક્યા હોત તો? જી, કહી શકાય છે કે જે બાળકો છે તે પુલના પેલા છેડે છે, કહી શકાય છે કે નદીના પેલા કાંઠે અટવાયા હતા ત્યારે જે વાલીઓ હતા તે આ કાંઠે હતા ત્યારે જે વાલીઓ હતા તેમાં પણ જે ભયનો માહોલ સર્જાયો હતો ને બાળકો છે તે નદીમાંથી પસાર થઈને જે કમરમાં પાણીમાંથી પસાર થઈને જે બાળકો છે નદી પોતાના વાલીઓએ નદી પાર કરાવી હતી અને જે નાના બાળકો હતા તેને ઉપાડીને જે પેલા કાંઠે પાર કરાવી ત્યારે કહી શકાય છે કે બિલકુલ જી આભાર આપનો। પણ પુલ નથી એ મોટી સમસ્યા છે અને પુલ ન હોવાને કારણે બાળકોની હાલત આવી થઈ છે। ત્યારે ધોરાજીના નાની પરબડીમાં ભારે વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે। નાની પરબડી ગામે મુખ્ય કોઝવે પાણીમાં ભારે વરસાદને કારણે ગરકાવ થઈ ગયો। નાની પરબડીથી ચોકી તરફ જવાનો માર્ગ બંધ થઈ ગયો। આ કોઝવે પાણીમાં ગરકાવ થઈ જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। રાજકોટ જિલ્લાના ધોરાજીના નાની પરબડી ગામના દ્રશ્યો છે, જ્યાં ભારે વરસાદને કારણે આવી સ્થિતિનું નિર્માણ થયું હતું। તો ઉપલેટાના તલંગાણામાં પણ જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યા છે, જળબંબાકાર છે। તલંગાણા ગામે જાણે કે આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ છે અને તેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે। વધુ વિગત સાથે સંવાદદાતા અલ્પેશ ત્રિવેદી આપણી સાથે જોડાઈ ગયા છે। અલ્પેશ, રાજકોટના ધોરાજી અને ઉપલેટામાં પણ આજે ભારે વરસાદે આ વિસ્તારોને ઘમરોળ્યા છે, કેવી હાલત છે, ક્યાં ક્યાં હાલાકી? તો ફરી અલ્પેશનો સંપર્ક કરવાની કોશિશ કરીશું, પરંતુ આ દ્રશ્યો મેં આપણે બતાવી રહ્યા છે ધોરાજીના દ્રશ્યો છે, ઉપલેટાના દ્રશ્યો છે। રસ્તા પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો અત્યારે સામે આવી રહ્યા છે। એક લાંબા વિરામ બાદ ફરી મેઘરાજાએ ધડબડાટી બોલાવવાનું શરૂ કર્યું છે અને જૂનાગઢ ઉપરાંત આજે રાજકોટના ધોરાજી અને ઉપલેટા પંથકમાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાય। વધુ વિગત સાથે આપણી સાથે લલિત વસોયા જોડાયેલા છે, કોંગ્રેસ નેતા। લલિતભાઈ, સ્વાગત છે। ભારે વરસાદ વરસ્યો આજે ધોરાજી અને ઉપલેટામાં અને એના કારણે ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં જળબંબાકાર છે, લોકો હાલાકીમાં મુકાયા છે। શું સ્થિતિ છે અત્યારના સમયમાં જોતા? અત્યારે 5 વાગ્યાથી વરસાદ હળવો થઈ ગયો છે। અત્યારે ખાલી ફક્ત છાંટા છૂટી છે, પરંતુ 2 વાગ્યાથી 5 વાગ્યા સુધી આખાએ ઉપલેટા તાલુકા, ઉપલેટા શહેર, ધોરાજી શહેર ને તાલુકો આખા વિસ્તારની અંદર ધોધમાર 3 ઇંચથી લઈને 5.5-6 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। જે નીચાણવાળા વિસ્તારો છે એમાં ભારે વરસાદને કારણે પાણી ભરાયા છે। ડેમ બધા ઓવરફ્લોની સ્થિતિમાં છે, એટલે નદી કાંઠાના અમારા જે વિસ્તારો છે ત્યાં નદીમાં પણ પાણી આવ્યા છે। એમાં ભાદર, વેણુ અને મોજના કાંઠાના જે ગામો છે એ ગામોમાં પણ પાણીની સ્થિતિ છે। ગઢાળા હોય, કાથરોટા હોય, તલંગણા હોય, આવા બધા ગામોની અંદર પાણીની સ્થિતિ છે અને અત્યારે વરસાદ રહેતા સ્થિતિ કાબુમાં છે। બહુ ચિંતાજનક વિષય નથી, પરંતુ ભારે વરસાદ પડ્યો છે। ભારે વરસાદ વરસ્યો છે, પરંતુ આપ કહી રહ્યા છો કે અત્યારે ચિંતાજનક સ્થિતિ નથી કારણ કે વરસાદે વિરામ લઈ લીધો છે। પરંતુ લલિતભાઈ, હજુ પણ જ્યારે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે નદી કાંઠાના, કારણ કે ઘણી બધી નદીઓ એવી છે કે જ્યાં ગાંડીતુર બની છે, ઘણા બધા કોઝવે પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે, તો શું કોઈ નદી કાંઠાના વિસ્તારના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે ખરા? આપને કોઈ એવી જાણકારી છે?
ના, હજુ કોઈ ગામોને એલર્ટ કરવામાં નથી આવ્યા, પરંતુ અમારે જે નદી કાંઠાના ગામો છે એમાં દરેક વરસાદ વખતે આ સ્થિતિ થાય છે, પરંતુ તંત્ર દ્વારા જે જરૂરી પગલાઓ લેવા જોઈએ પગલા લેવાનો અભાવ છે. અમારે ભીમોરા હોય, લાઠ હોય, કુંઢેજ હોય, તલંગણા હોય, સમઢિયાળા હોય, મોજ નદી નીચે આવતા કેરાળા છે, ગઢાળા છે, જેવા ગામોની અંદર સામાન્ય વરસાદની અંદર 2-5 ઇંચ વરસાદ પડે તો પણ ગામમાં જવાના રસ્તાઓ ઉપર પાણી ભરાઈ જાય છે. કોજવે ઘણી જગ્યાએ તૂટેલી સ્થિતિમાં, જે અતિ ભારે વરસાદ પડ્યો 15 દિવસ પહેલા, એમાં પણ કોજવે ઘણા તૂટી ગયા છે. ગામના રસ્તાઓ 2 ઇંચ બિસ્માલ હાલતની અંદર છે. ચોમાસાનો જ્યાં સુધી વરસાદ ચાલુ હોય ત્યાં સુધી આ બધા ગામોની અંદર તકલીફ રહે છે. આભાર આપનો લલિતભાઈ સંદેશની સાથે વાતચીત કરવા માટે. અને આ વરસાદ, ભારે વરસાદ વરસ્યો, એના કારણે કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયા છે. અનેક ગામોમાં જળબંબાકારની જેવી સ્થિતિ છે, પરંતુ અત્યારે વરસાદે વિરામ લઈ લીધો છે. અલ્પેશ ત્રિવેદી આપણી સાથે ફરી એક વખત જોડાયા છે. અલ્પેશ, શું અત્યારે સ્થિતિ છે ધોરાજી ઉપલેટા પંથકની? જે ખાસ કરીને જણાવ્યું કે ધોરાજી અને ઉપલેટા પંથકમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો અને હાલ પરિસ્થિતિ એવી છે કે ધોધમાર વરસાદને લઈને ધોરાજી તાલુકાના નાની પ્રબળી ગામ છે ત્યાં કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો હતો અને નાની પ્રબળીથી ચોકી જવાનો રસ્તો છે બંધ થઈ ગયો હતો. અને હાલ ધોરાજીની વાત કરીએ તો ધોરાજીના સફરા નદી છે, 2 કાંઠે વહેતી હોય ત્યારે પંચનાથ મહાદેવના મંદિરમાં જવા માટેનો રસ્તો પણ બંધ થઈ ગયો હતો. અને હાલ ઉપલેટાની વાત કરીએ, ઉપલેટામાં તળંગણા ગામ પણ પાણીમાં ગરકાવ થઈ ગઈ પરિસ્થિતિ હતી. અને હાલ તો ધોધમાર વરસાદને લઈને લોકોમાં ભારે મુશ્કેલીનો વેઠવાનો વારો આવી રહ્યો છે. જી બિલકુલ અલ્પેશ, આભાર આપનો તમામ વિગત માટે. અને હવે વાત કરીએ નર્મદે સર્વદેની માં રેવાની. સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી 138.33 મીટર પર સ્થિર થઈ ગઈ છે. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ સંપૂર્ણ ભરાવાથી 35 સેન્ટીમીટર દૂર રહ્યો છે. નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે અને માત્ર હવે 35 સેન્ટીમીટર દૂર રહ્યો છે. 138.33 મીટર પર તે સ્થિર થઈ ગયો છે. 24 કલાક ડેમની જળ સપાટીમાં 1 થી 2 સેન્ટીમીટરની વધઘટ થઈ રહી છે. ઉપરવાસમાંથી 1,37,395 ક્યુસેક પાણીની આવક થઈ છે અને ડેમમાંથી નદીમાં ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ડેમના 5 દરવાજા 0.77 મીટર હાલ ખોલવામાં આવ્યા છે. તો આ તરફ દક્ષિણ ગુજરાતમાં પણ સારો એવો વરસાદ વરસ્યો છે. બારડોલીથી પસાર થતી મીંઢોળા નદી ગાંડીતુર બની છે. મીંઢોળા નદીનું પાણી ખાડા વિસ્તારમાં ફરી વળ્યું છે, જેના કારણે ખાડા વિસ્તારના 50થી વધુ ઘરો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. તમામ લોકોને સલામત સ્થળે ખસેડી લેવામાં આવ્યા હતા. મીંઢોળા નદીમાં સારા વરસાદને કારણે પાણીની ભરપૂર આવક થઈ છે અને ઉકાઈ બાદ ડોસવાડા ડેમમાં પણ પાણીની આવક થઈ છે. આ ડેમની આસપાસના વિસ્તારો છે, મીંઢોળા નદીની નદી કાંઠાના આસપાસના વિસ્તારો છે, એને અત્યારે સાવચેત કરવામાં આવ્યા હતા અને લોકોને સલામત સ્થળે ખસેડી દેવામાં આવ્યા છે. ખાસ કરીને જે રીતે તાપી જિલ્લામાં વરસાદ વરસ્યો છે, જેના કારણે ડોસવાડા ડેમમાંથી જે પાણીની આવક થઈ છે, જેને લઈને હાલ મીંઢોળા નદી છે તે ભરપૂર પાણીની આવક સાથે વહી રહી છે. મીંઢોળા નદીનું જે પાણી છે એ બારડોલીના કોટ સામેના જે ખાડા વિસ્તાર છે, વિસ્તારની અંદરમાં હાલ પ્રવેશી ચૂક્યો છે. આપ દ્રશ્યોની અંદરમાં જોઈ શકો છો, આ દ્રશ્યો છે બારડોલીના કોટ સામેના ખાડા વિસ્તારના કે જ્યાં 150 થી વધુ જે પરિવારો છે એ પરિવારો અહીંયા પાણીના અંદરમાં હાલ તેઓના ઘરો છે તે હાલ ગરકાવ થઈ ચૂક્યા છે. આ જે રીતે મીંઢોળા નદીના અંદરમાં પાણીની આવક થઈ છે, જેના કારણે કોટ સામેના ખાડા વિસ્તારના 200 થી વધુ પરિવારો છે તેઓના જે હાલ છે તે આજે બેહાલ થયા છે. જે વિસ્થાપિતો છે તેઓને હાલ વહીવટી તંત્ર દ્વારા સલામતી સ્થળે ખસેડી લેવામાં આવ્યા છે. ત્યારે લોકો જે છે તો લોકોની જે ઘર વખરી છે આ સંપૂર્ણ પાણીની અંદરમાં તણાઈ ચૂકી છે. જે રીતે ઉપરવાસમાં વરસાદ વરસ્યો છે અને મીંઢોળા નદીમાં જે પાણીની આવક થઈ છે, જેના કારણે જે બારડોલીના જે કોટ વિસ્તારનો સામેનો ખાડો છે તે હાલ પ્રભાવિત થયો છે. લોકોના જે હાલ છે તે બેહાલ થયા છે. ત્યારે વહીવટી તંત્ર છે તે પણ હાલ કામે લાગ્યું છે. યાસીર કાગઝી, સંદેશ ન્યૂઝ, બારડોલી.
તો બારડોલીમાં આજે સારો વરસાદ વરસ્યો અને એના કારણે મીંઢોળા નદીમાં ઘોડાપૂર આવ્યું હતું। અચાનક પાણીની આવક વધી અને તેના કારણે આસપાસના ગામડાઓમાં પાણી ફરી વળ્યું હતું। 50 કરતાં વધારે લોકોને સુરક્ષિત ખસેડવામાં આવ્યા હતા કારણ કે પાણીનું જળસ્તર અચાનક વધતા આસપાસ જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું હતું। હમણાં આપણે સાંભળ્યું, સંવાદદાતાએ પણ કહ્યું કે તંત્ર દ્વારા આ કામગીરી કરવામાં આવી અને જે પણ લોકો ત્યાં રહેતા હતા, જે વસવાટ કરતા હતા, તેમને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા। પરંતુ દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને દમણ, દાદરા નગર હવેલી, વલસાડ અને સુરત આ એ વિસ્તારો છે કે જ્યાં હજુ પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેના કારણે સાવચેત રહેવું પડશે। બારડોલીમાં મીંઢોળા નદીનું પાણી આસપાસના વિસ્તારોમાં ફરી વળ્યું હતું। ખાડા વિસ્તારના 50થી વધુ ઘરો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા અને તેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। આ તરફ અમરેલીના વડિયા પંથકમાં પણ મુશળધાર વરસાદ વરસ્યો। વડિયા સિંચાઈ યોજનાના 3 દરવાજા ખોલવામાં આવ્યા। ભારે વરસાદથી નદી બે કાંઠે વહેતી થઈ। ખેડૂતોને ખેતરે જવા આવવાના કોઝવે પર પાણી ફરી વળ્યું તો કેટલાક વ્યક્તિઓ જીવના જોખમે પણ મજા લઈ રહ્યા છે। જીવના જોખમે પણ તેઓ આવી સ્થિતિમાં સ્નાન કરી રહ્યા છે। વડિયા સહિત પંથકની અંદર રાત્રિના સમયે મુશળધાર જે વરસાદ પડ્યો છે ત્યારે વડિયા સિંચાઈ યોજના ઉપરના જે ગામો છે તેમાં મુશળધાર વરસાદને પગલે આ સિંચાઈ યોજનાના 3 દરવાજાઓ ખોલવાની ફરજ પડી છે। ત્યારે આ દરવાજાઓ ખોલ્યા છે ત્યારે અહીંનો જે આ સુરવો નદીનો જે ચેકડેમ છે, આ ચેકડેમની અંદર જીવના જોખમો ખેડતા હોય એ પ્રમાણેના દ્રશ્યો જોવા મળ્યા છે। તો આ તરફ વડોદરાના વાઘોડિયા સહિતના ગ્રામ્ય પંથકમાં પણ આજે વરસાદ વરસ્યો। ઉપરવાસમાં વરસાદથી દેવ નદીમાં પાણીની આવક થઈ છે। વ્યારા પાસે દેવ નદીના કોઝવે પર પાણી ફરી વળ્યા। વ્યારાથી મઢેલી ફલોડ ગામે જવાના રસ્તો બંધ થઈ ગયો હતો, જેના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો। તો ખેડાના નડિયાદમાં પણ પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો। નડિયાદમાં અડધો કલાકમાં 1 ઇંચથી વધુ વરસાદ વરસ્યો, જેણે નવરાત્રિના આયોજકોની ચિંતા વધારી દીધી છે। નડિયાદના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। તો છોટાઉદેપુરની ઓરસંગ નદી પણ બે કાંઠે વહેતી થઈ। ઉપરવાસમાં ભારે વરસાદથી ઓરસંગ નદી બે કાંઠે વહેતી થઈ છે। બોડેલી નજીક પ્રોટેક્શન વોલ પાણીમાં ગરકાવ થઈ ગઈ। પ્રોટેક્શન વોલ પાણીમાં ગરકાવ થઈ જતા તેના નયનરમ્ય દ્રશ્યો પણ સામે આવ્યા। આ બાજુ ભારે વરસાદથી જેતપુરનો ભાદર ડેમ ઓવરફ્લો થયો છે। સારો વરસાદ વરસ્યો અને એના કારણે જળાશયો છલકાઈ રહ્યા છે। આ ડેમ ઓવરફ્લો થતાં જેતપુરનો ભાદર ડેમ ઓવરફ્લો થતાં ભાદર નદી બે કાંઠે વહેતી થઈ છે। ભાદર ડેમના 20 દરવાજા 6 ફૂટ ખુલ્લા કરવામાં આવ્યા છે।